પ્રેમ કરી લે, ભાઈઓથી પ્રેમ કરી લે. ભગવાન તને દી દીધો હોય તો ભાઈઓને વેલસેટ કરી લે. એથી વધારે હારો દી દીધો હોય તો કાકા ભત્રીજાઓના છોકરાઓને વેલસેટ કરી લે. એથી હારો દી દીધો હોય તો મામા ભાણેજના છોકરાઓને વેલસેટ કરી લે. એથી હારો ભગવાનને દી દીધો હોય તો તારા હાડો હોય પાડોના હારા તે 5 ટેલેન્ટેડ છોકરાઓને વેલસેટ કરી લે. આ કરી જા. દહ દિયણ અપજસ મરણ અને કર દે. કઈ કરી જા. ભગવાન દીધો હોય તને દી. ભાઈ આમાં બેઠા છો ને એક વિનંતી, ચારણ આખી રાત જે કંઈ બોલાય જે બધું બોલાય બધું ભૂલી જાવ તો માફ છે. એક શબ્દ હું આપને એને એક દુઓ કહું છું એક ચારણ તરીકે. આજ ગૌરી ગાયના એક ભંડારા નિમિત્તે આપણે મળ્યા છે. આ એક મારા શબ્દ ભૂલતા નહીં. આનંદ કે કરું આનંદા હગા હારા કે હંપ, હગા હારા કે હંપ. એને જવાબ દીધો તો છીપર ફાટી અને ધ્રંગ હુવો પછી લાપડીયા ધ્રમકંત. કારમીર પાણાની શીલાની માથે સીણો રાખીને ઘણનો ઘા મારો અને એવી પાકલ શીલા હોય કે સીણો ઉછળીને આવતો રહીએ, એમાં ખૂતે નહીં. પણ એ શીલાની માલિક તેડી પડે અને માલિકો ધૂળી ભરાય એટલે આપણા નામનું ખળ માલિકો મુરિયા નાખી જાય અને લીલું ધ્રમક થઈને મજા કરતો હોય. તમારા ભાઈઓમાં કુટુંબમાં તમારામાં હંપ છે ત્યાં સુધી સીણાવની તાકાત નથી તમારી વચ્ચે ખૂતી હગે. બાકી જેથી હંપ તૂટશે ને તેથી લાપડા મજા કરતા હોય છે. લાપડા ભાઈ તો ભાઈ છે સાહેબ. બીજા ગમે એટલા લુખા લાડ લડાવે, બીજા ગમે એટલા હથેળીમાં થુકાડે, પણ યાદ રાખજો તારણના શબ્દ સહોદરી સહોદર માનો જાયો એ માનો જાયો ન ભૂતો ન ભવિષ્યથી. હનુમાને રામના એટલા કામ કર્યા મેં સીતાજીની શોધ કરી પછી રામ રાજી થઈ ગયા. હનુમાન તો મને એટલો વાલો લાગે, હનુમાન તો મને એટલો વાલો લાગે, હનુમાન તો મને ઉપમા દેવી નથી મળતી, હનુમાન તો મને એટલો વાલો લાગે, હનુમાન તો મને એટલો વાલો લાગે કે તુમ મમ પ્રિય ભરત સંભાઈ. અને મારા ભાઈ ભરત જેટલો વાલો છે. અને આ બાજુ ભરતે કૌશલ્યા પાસે જઈને એટલું કીધું તું માં, વાલ્મીકમાં ઉલ્લેખ છે. ભરતે કીધું તો કૌશલ્યાને માં, રામને વનવાસ દેવાનો મારો માનો જે પ્રયત્ન છે એમાં મારી રતિભારની જો ઈચ્છા હોય, તારા મનમાં શંકા ન રાખતી. હું 33 કરોડ દેવી દેવતાઓ સિદ્ધો મુન્યો તપસ્યો જોગ્યો જત્યો સત્યો જ્ઞાનીઓ ધ્યાનો ચારણોની સાક્ષી એ કહું છું કે રામને વનમાં દેવા ના મારા માના પ્રયત્નમાં મારો એક દોરાવાઈ જો ભાગ હોય તો બેઠી ગાને પાટું માર્યાનું જે પાપ લાગે એ પાપ મને લાગે, ડુંગરે દાવ લગાડ્યાનું જે પાપ લાગે એ પાપ મને લાગે. એમાં રામને વનવાસ દેવામાં મારો જરા કે હાથ હોય તો ગર્ભની માલિકો રહેલા બાળકને મારવામાં જે પાપ લાગે એ પાપ મને લાગે, ગુરુને ગાડી દેવાનું જે પાપ લાગે એ પાપ મને લાગે. માં રામને વનવાસ દેવામાં મારો રતિભારે હાથ હોય તો સવારે સંધ્યા સમયે સાંજે સંધ્યા સમયે હુનારાને જે પાપ લાગે એ પાપ મને લાગે. માં રામને વનવાસ દેવામાં મારો જરા કહી દો હાથ હોય તો ગુરુ પત્નીની માથે નજર નાખનારાને જે પાપ લાગે એ પાપ મને લાગે. રામને વનવા દેવામાં મારો જરાય હાથ હોય, હે કૌશલ્યા હું દેવતાઓની સાક્ષીએ કહું છું કે કોઈને મિત્ર બનાવીને મિત્રની બેન દીકરી માથે નજર નાખનારાને જે પાપ લાગે એ પાપ. બહુ સોગન ખાતા, બહુ. કૌશલ્યા બધ ભરી ગયા અને કૌશલ્યા બધ ભરીને એટલું કીધું તો ભરત શાંત થા, શાંત થા દીકરા, તું તો નહીં પણ ભવિષ્યનો કોઈ કવિ, ભવિષ્યનો કોઈ વક્તા, ભવિષ્યનો કોઈ લેખક કદાચ ને ભૂલથી પણ એમ લખશે કે રામને વનવાસ દેવામાં ભરતનો હાથ હતો, ભૂલથી લખશે તો હું રામની માં તરીકે જાહેર કરું છું કે લખનારાને 28 પ્રકારના નરક ભોગવવા પડશે. લખનારાને 28 પ્રકારના નરક ભોગવવા પડશે. આ ભાઈ છે, આ ભાઈઓનો પ્રેમ છે, આ પોતાનાનો પ્રેમ છે, આ ખમી જવાનો પ્રેમ છે. મેળવી લેજો બાપા, બાકી આ બધું તો આવવા વાળું જવા વાળું છે. આ કોઈની થઈ નથી, કોઈની થતી, કોઈની રહી નથી, કોઈની. એનો અર્થ એવો ન હોતા કે થોડી બધું નીકળી જાય. જો સર્વશ્રેષ્ઠ નથી એટલું માની લેજો. બધું નથી, આમાં જરૂરી છે, બધું નથી. અવસર મળ્યો છે, ભાઈનો પ્રેમ કામી લેજો, પોતાનાનો પ્રેમ કામી લેજો. અવસર અને અવસરને વધાવી લઈને એક નાનકડો પ્રસંગ કહી પછી મારા શબ્દોને વિરામ આપો. પછી જે કંઈ હોય બહુ ઊંડી વાતોમાં નથી જતો, કોઈ વેદ પુરાણની વાતોમાં નહીં, કોઈ 1000 વર્ષની વાતમાં નહીં. હું તમને 4 થી 5 વર્ષ પહેલાની વાત. વાંકાનેરની બાજુમાં આયરના આંગણે લગ્ન, 2 દીકરીઓના લગ્ન અને 2 ભાણેજો પણીમાં આવે. 2
ભાણેજો પણીમાં આવે અને એમાં છોકરીઓ એ ભાઈને એટલું કીધું, ભાઈ વાંકાનેરથી આ કંઈક વસ્તુ લઈ આવી છે દીકરીને કે ઘટ્યું છે. એટલે એનો ભાઈ અને એક એનો મિત્ર બે મોટરસાયકલ લઈ અને વાંકાનેર કોઈ પણ વસ્તુ લેવા માટે થઈ અને જાતા હતા. બમ્ફરની હટફેટે આવી, બમ્ફરની હટફેટે આવ્યા અને બે લાશો પડ્યો. પીએસઆઈની ગાડી આવી, તો ઝાલા સાહેબ ભૂલું નહીં ક્યાં છે. પીએસઆઈની ગાડી આવી, જોયું, છોકરાને જોયું, ઓળખી ગયા. ઓહો, આ તો રતાભાઈ હોનારાનો છોકરો, આને ઘરે લગ્ન છે. પોલીસ વાળાને કીધું લાશ પાસે ઉભા રહી ગયો, હું હમણાં આવું. આયરની ઓહરીમાં દાયરો ભરાણેલો, તારણ બારોટની વાર્તાઓ હાલે, કાવા કહુંબા હાલે, સગવડતા વાળો માણા, બે દીકરીઓના લગ્ન. છેટ જીપ ઉભી રાખી રતાભાઈને બોલાવ્યા, પાસે ગયા. કેમ સાહેબ અહીંયા ઉભા રહ્યા? કે રતાભાઈ છોકરાઓને કઈ લેવા મોકલ્યા? કે બાપા ઘરમાં કઈ કામ હોય મોકલ્યા? બોલે મને બહુ ખબર નથી, એવડા મોટા લગ્નમાં તમે કેમ? કે રતાભાઈ આમ બન્યું છે. હે? એ કે આમ બન્યું છે. કે સાહેબ આ વાત તું જાણ ને હું જાણું, છઠ્ઠો કાન ન જાણવો. રતાભાઈ બે લાશો પડ્યું છે, મારો બે ભાણેજું પણ્યું આવે, મારી બે દીકરીના લગ્ન છે, કાલ મારા બે ભાણેજું પણ્યું આવે છે. આ વાત જાહેર ન થવી જોઈએ. પણ રતાભાઈ અમે ખાતા લાશ નું શું કરીએ? કે કાલ સુધી રાખી દે, કાલ બપોર સુધી રાખી દે. રતાભાઈ વાત હતી, પણ હવે ઓળખાઈ ગયા પછી અમે લાશને રાખી ન હોગીએ. અને તઈ રતાભાઈ એટલું બોલ્યું તો બિનવારસી હોય તો, બિનવારસી હોય તો, કે બિનવારસી હોય તો માવતર ન મળે તો હું અમે દવાખાનામાં રાખી, કે બિનવારસી માની નાખીએ. કાઢો ડાઉથી ખબર ન પડે. પીએસઆઈ ગયા, અહીં દાયરામાં આવ્યા, માણસો પૂછ્યું રતાભાઈ, અરે ભાઈ આ પોલીસ વાળો લગ્નમાં ન આવવું હોય ને, હો બાના કાઢવા આવે, અમારે ઉપરથી હુકમ છે, નામ છે, ભાઈ નહીં આવી શકી, વધામણા દઈ જાય છે, કાંઈ કાંઈ છે નહીં, ખાવ પાર બાપો હોય સાહેબ, ઇનાઈ લાડવા, ઇનાઈ ઢેફલા, ઈદ ચા, ઈદ કહુંબો, ઈદ વાર્તાયું. લગ્ન થયા, જાનું આવ્યું, જવતલું માં ટાણું આવ્યું. ભાઈ ક્યાં જવતલું? અરે બાપા હવે એવડા લગ્નમાં ભાઈ જડે? કઈક મોકલો છે કોઈ કામે, કુટુંબ નો છોકરો ગમે જવતલો મેં જે જવતલો મેં ભાઈ આવો છોકરો મુરી તો મુરી થાંચવી લ્યો. જવતલો માં બસમાં માણા ચડી ગયા, બસો રવાના થઈ ગયું, વરરાજાની મોટું રવાના થઈ ગયું. બે વેવાયું ને બથ ભરીને મળ્યા. અને પછી રતાભાઈ એટલું કીધું, તું માફ કરજો. છાતી માથે કાળજા માથે કારો પથ્થર રાખી અને હું દીકરીને વડાવી શીખો. હવે દીકરાને વડાવવા હાટું થઈને તો તમે મને હથવારો પુરાવશો તો થાય, હું એકલો નહીં વડાવી. હવે ભાંગી પીડ્યો અને તે વેવાયું બધ ભરી ગયા. રતાભાઈ ત્યાં તો હદ કરી, બાપ હાથ મારા ભાણેજ પણીમાં આવતા હતા. એ પછી વાંકાનેરથી લાશ લઈ આવ્યા અને અગ્નિદાહ દીધો તો. કલ્પનાની જેમ કહું તો એ મરદ આયરની આંખની એક આંખની માલિકો દીકરીના ચોરીના 4 ફેરા ફરતી એ વખતનો અગ્નિ પ્રગટતો હતો, ને એક આંખની માલિકો દીકરાની લાશનો અગ્નિ પ્રગટતો. આ ટાણાને જીરવી ગયા સાહેબ. આ 4 કે 5 વર્ષ, હું ભૂલતો નતો, બહુ તો 5 વર્ષ થયા વાત. સમયને જીરવી ગયા. પણ કહેવાનો અર્થ છે ટાણું મળે ને એને વધાવી દેજો, ટાણાને જીરવી દેજો. સુખ દુઃખ લાભ હાની આ તો બધું હવા વાળું જવા વાળું છે. બાકી ટાણા જીરવા છે ને એની વાતો રહ્યો છે ને અત્યારે છે. માં ભગવતી એવું સરસ મજાનું બાપુએ જે ટાણું હાંચ્યું છે ગાવલડીની પાછળ. એક સાધુના સંગમાં ગાવલડી આવી, આજેનું જે ટાણું હચવાનું છે ભંડારો